Welcome students. Now we have started chapter number 1, location selection and plant layout. According to GTU આપણે જો વેઇટેજ જોઈએ જે આપણા ઓલ્ડ સિલેબસ મુજબ તો આનું વેઇટેજ હતું 7 to 14 માર્ક્સ જેટલું. મેઇનલી ચેપ્ટર ક્વેશ્ચન નંબર 1 ની અંદર જે પણ કંઈ થિયરી પૂછાય છે આની અંદર બે ત્રણ ટોપિક એવા છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને શોર્ટ નોટ છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વાળી છે, ધેન સાઇટ સિલેક્શન ફેક્ટર્સ છે. આ બધી જ વસ્તુ આ ચેપ્ટરની અંદર ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે જે મોસ્ટ પ્રોબેબલી ક્વેશ્ચન નંબર 1 ની અંદર વધારે GTU ની અંદર પૂછાતી હોય છે. અકોર્ડિંગ ટુ નવા આપણે સિલેબસ મુજબ જોવા જઈએ તો જે પણ આપણું કંઈ કોર્સ આઉટકમ મુજબ છે એનું પણ વેઇટેજ આનું જે આપણે આપેલું છે તે પ્રોબેબલી 20% જેટલું છે. એટલે GTU ની અંદર 20% જેટલું જે પણ કંઈ વેઇટેજનું હશે એ આ ચેપ્ટર નંબર 1 માંથી હશે. તો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અકોર્ડિંગ ટુ ધ BIE સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો વી હેવ સ્ટાર્ટ. તો આ ચેપ્ટર બે પાર્ટની અંદર ડિવાઈડ છે. ફર્સ્ટ પાર્ટ ઇઝ ધ લોકેશન સિલેક્શન એન્ડ ધ સેકન્ડ પોર્શન ઇઝ ધ પ્લાન્ટ લેઆઉટ. So we have started with the first part, location selection. હવે લોકેશન સિલેક્શન એ વસ્તુમાં પહેલા ઓવરવ્યૂ સમજીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય જે પણ કે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ તો એનું જે બેઝિક આપણે જે સર્વે કરશું એ લોકેશન સિલેક્શનથી કરશું. આપણી પ્રોડક્ટની અકોર્ડિંગ આપણે જે પણ કંઈ લોકેશન ઓલરેડી આપણી પાસે જો લોકેશન છે તો એના ઉપર પણ કરી શકીએ, પણ મોસ્ટ પ્રોબેબલી જે પણ કંઈ સર્વે થાય છે એના બેઝ ઉપર થાય છે કે અલગ અલગ જે ફેક્ટર બધા અફેક્ટ કરે છે કે માર્કેટ કેટલું એની નજીક છે, તેના પર આપણા કસ્ટમર કેટલું આપણે સેટિસ્ફાય કરી શકીએ, દેન આ બધી ગવર્મેન્ટ પોલિસી, આપણી પાસે ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, આ બધા જ ફેક્ટર ઉપર આપણે લોકેશન સિલેક્શન કરતા હોઈએ છીએ. તો ફર્સ્ટ પોર્શન છે લોકેશન સિલેક્શન. કોઈ પણ ઇન્ડસ્ટ્રી આપણે જ્યારે એસ્ટાબ્લિશમેન્ટ કરીએ છીએ ત્યારે આપણી માટે લોકેશન સિલેક્શનનું જે ફેક્ટર છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ઓકે, સો the plant location is very useful for industry because the plant location decision concern with both the manufacturing and the assembly units. જો પ્લાન્ટ લોકેશનની અંદર તમે મેન્યુફેક્ચરિંગ પણ કરવાના છો, એસેમ્બલ પણ કરવાના છો અને તેના પર કદી ડિસ્પેચ કરીને તમારું જે પણ માર્કેટમાં તમે પહોંચાડવાના પણ છો. એટલે જે પણ કંઈ બેઝિકલી જે આપણું ગ્રાઉન્ડ ઉપર જે ફર્સ્ટ હવે આપણે જે પણ ઇન્ડસ્ટ્રી માટે કરશું પ્લાન્ટ લોકેશનનો કરશું. બીજું જે પણ કંઈ મેઇન ડિસિઝન છે, મેઇન એમ ઓફ ધ સિલેક્શન ઓફ ધ લોકેશન ઇઝ ટુ મેક્સિમાઇઝ ધ બેનિફિટ ઓફ ધ ફર્મ. જો લોકેશન આપણું પ્રિફર કર્યું હશે તો આપણે ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ પ્લસ આપણું જે ઓવરઓલ પ્રોડક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમારું જે પણ કંઈ લોકેશન સિલેક્શન છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. પાસ્ટ એન્ડ કરંટ જે પણ કંઈ ઇમ્પોર્ટન્ટ છે પ્લાન્ટ લોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે સમજવા જરૂરી છે. તો સમજીએ કે પાસ્ટની અંદર જ્યારે પણ ભૂતકાળની અંદર આટલું બધું લોકેશનને ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું. ઇન ધ પાસ્ટ મચ ઇમ્પોર્ટન્સ વોઝ નોટ ગિવન ટુ ધ selection of the appropriate location and decision in the regard were the mainly governed by the individual preference of the entrepreneur and the social custom. જૂના જમાનાની અંદર આટલું બધું લોકેશનને સિલેક્શન આપવામાં આવતું ન હતું. ત્યાં ગઈ વખતે આપને ખબર છે કોમ્પિટિશન ઓછી હતી, પ્લસ જે પણ આપણો કંઈક ટાર્ગેટ માર્કેટ હતો એ કેવો હતો, બહુ વાઇડ એંગલમાં નહોતા આપણે કે સપોઝ આપણે જે પણ કંઈ આપણી પ્રોડક્ટ છે આપણે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે એક્સપોર્ટ કરીએ, જે પણ કંઈ લોકલ માર્કેટમાંથી પણ બધા માણસો વસ્તુ ખરીદતા. એટલા માટે જૂના જે પણ કંઈ વખતની અંદર ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે કોઈ લોકેશનનું ઇમ્પોર્ટન્ટ નહોતું. બીજું વસ્તુ, ધીસ રિઝલ્ટ ઇન ધ ફેલર ઓફ મેની ઓર્ગેનાઇઝેશન વિચ અધરવાઇઝ કુડ નોટ બી સક્સેસફુલ. ધીરે ધીરે તમને ખબર છે કોમ્પિટિશન માર્કેટમાં વધતી ગઈ, છતાં પણ જે પ્લાન્ટ લોકેશનનું જે ઇમ્પોર્ટન્ટ હતું એ એટલું નહોતું. એટલા માટે એના કારણે ઇસ્યુ શું થયા કે અમુક ઓર્ગેનાઇઝેશન છે એ શું થઈ, કેન્સલ થઈ, એટલે કે બંધ થઈ ગઈ. અત્યારે પણ આપણે ખબર છે કે અત્યારે ઘણા લોકો જો પોતાની ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરતા પહેલા કોઈ સામાન્ય નાનો બિઝનેસ શરૂ કરવો હોય તો એની અંદર પણ જો એ લોકો પ્રોપર સિલેક્શન નથી કરતા એની જે સાઇટનું, તો એના કારણે ઘણીવાર ઓર્ગેનાઇઝેશન બંધ પણ થઈ શકે છે. બરાબર, તો સાઇટ સિલેક્શનનું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. બીજું વસ્તુ, ગવર્મેન્ટે પણ આની અંદર ઘણો બધો જે પણ કે અત્યારે અને ઘણા વર્ષોથી ગવર્મેન્ટ પણ આની અંદર હેલ્પફુલ થાય છે કે જે પણ કંઈ એન્ટરપ્રિન્યોર છે એને એક હેલ્પ થવા માટે આપણે કઈ રીતે એના સાઇટ સિલેક્શન માટે પણ આપણે મદદ કરી શકીએ. સો ગવર્મેન્ટ ઓલ્સો help in the selection of the location for the various industry in the undeveloped area by the providing various investment benefits and other incentives with the objective of the industrialization. શું કરે ગવર્મેન્ટ? એવો એરિયા છે કે જે જગ્યાએ તે માર્કેટ નથી તો એને તમે કીધું છે કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનાવી દે કે જેના કારણે અને ત્યાંની જે પણ કંઈ બધી ગવર્મેન્ટની ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે ઓછા ભાવની અંદર. તો આ બધા ગવર્મેન્ટ પણ બેનિફિટ આપ્યું કે કોઈ એવું લોકેશન આપણે પસંદ કરીએ જે ગવર્મેન્ટે આની માટે ફાળવી દીધું છે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આપણે આગળ સુધી કરવાના છે. તો ગવર્મેન્ટ પણ આની અંદર ઘણો બધો રોલ અત્યારે ભજવે છે સિલેક્શન ઓફ ધ પ્લાન્ટ લોકેશન. ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ રેગ્યુલેશન એક્ટ 1956 જે છે એ આખો આના બેઝ ઉપર છે, એ પણ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર સમજવાના છીએ.
સો આ રીતે આપણે એટલું તો સમજ્યા કે પ્લાન્ટ લોકેશનનું જેટલું પણ કંઈ ઇમ્પોર્ટન્ટ છે ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઉપર પણ થવાની છે. નાઉ નેક્સ્ટ ટોપિક છે ધ ડિગ્રી ઓફ સિગ્નિફિકન્સ ઓફ ધ સિલેક્શન ઓફ લોકેશન ફોર એની ઇન્ડસ્ટ્રી મેઇનલી ડિપેન્ડ ઓન સાઇઝ એન્ડ નેચર. તો આપણે જ્યારે પણ પ્લાન્ટ લોકેશન કરીએ છીએ ત્યારે આ બે મેઇન જે પેરામીટર છે, એક તો આપણા પ્લાન્ટની સાઇઝ કેટલી છે અને પ્લાન્ટનો આપણો નેચર કેવો છે. એ નેચર તમે ડિફાઇન કરી શકો તમારી જે પણ કે એકચ્યુઅલ પ્રોડક્ટ છે એના ઉપર પણ તમે કરી શકો, because ઓલ્સો ધ નેચર ઓફ ધ પ્રોડક્ટ ઇટ સેલ્ફ સજેસ્ટ સમ સુટેબલ લોકેશન, બરાબર. તો એના ઉપર પણ કરી શકે. હવે નાવ થઈ ગઈ સાઇઝ ઉપર. તો બે પ્રકારના હોય, સ્મોલ સ્કેલમાં પણ હોય અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી પણ આપણી માટે હોય. તો એના જે ઇન્વેસ્ટમેન્ટ અને શિફ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે વસ્તુ લોકેશન સિલેક્શન વખતે આપણી માટે ઇમ્પોર્ટન્ટ થશે. હવે જો આપણે જે પણ આપણી પાસે કઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, એ મેઇનલી સિલેક્ટ શું કેના ઉપર કરે, સાઇટ that the local market is available for the product. કારણ કે એકદમ સ્મોલ સ્કેલમાં છે, જે પણ કે લોકલ માર્કેટમાં એની પ્રોડક્ટ ઇઝીલી ત્યાં પહોંચી જાય, બરાબર. ઇટ કેન ઇઝીલી શિફ્ટ ટુ અધર પ્લેસ when there is એની ચેન્જ ઇન ધ માર્કેટ. જો માર્કેટ પણ ચેન્જ થાય તો સ્મોલ સ્કેલ જે પણ ઇન્ડસ્ટ્રી છે તમે ચેન્જ પણ કરી શકો. હવે વાત આવી લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીની. તો જે પણ કઈ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે રિક્વાયરિંગ ધ હ્યુજ અમાઉન્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ, બીકોઝ એનું ઇન્વેસ્ટમેન્ટ કેવું ઓછું હશે કમ્પેર ટુ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, બરાબર. So, and there are the many other factors other than the local demand, the selection of proper plant locations. આ બધા ફેક્ટર પણ લાર્જ સ્કેલ માટે છે અને લાર્જ સ્કેલને જે આપણે ઇઝીલી આપણે બીજી જગ્યાએ મૂવ કરી શકીએ, માર્કેટ બદલાય તો આટલું બધું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ વેસ્ટ જશે, બરાબર. તો સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ, ઇટ મીન્સ કે જે પણ કંઈ પ્લાન્ટ સિલેક્શન કરીએ છીએ મેઇનલી બે ફેક્ટર ઉપર કરીએ છીએ, સાઇઝ એન્ડ નેચર. નેચરમાં પ્રોડક્ટનો પણ તમે નેચર લઈ શકો, અધરવાઇઝ પણ બીજા ફેક્ટર પણ કન્સિડર કરી શકો અને સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ ઉપર તમે કરી શકો. So these are the so location selection include the all the consideration. This is a basic step છે. જ્યારે પણ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરો ત્યારે તમારું જે પ્લાન્ટ લોકેશન છે એ પ્રોપર સિલેક્ટ કરવું જરૂરી છે, બરાબર. સપોઝ તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે ભાવનગરની અંદર આપણે જ્યારે નિરમા કંપની એસ્ટાબ્લિશમેન્ટ કર્યું છે ત્યારે તમને ખબર છે કે પાવર પ્લાન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ અને અમુક ફેક્ટર વસ્તુ સમજવી પડશે, ખાસ કરીને પાણીની રિક્વાયરમેન્ટ, બીકોઝ કુલિંગ વોટર આપણે જે પણ કંઈ જોશે, આપણી પાસે જે પણ કંઈ ફીડ વોટર જોશે, એ બધા જ ફેક્ટર એને અવેલેબલ જોશે. એટલા માટે શું વિચારશે કે જે પણ કંઈ પ્લાન્ટ નાખું તો નિયર અબાઉટ વોટરનો મારી પાસે રિસોર્સિસ અવેલેબલ હોય. ધેન ટ્રાન્સપોર્ટેશન, જેનું ફ્યુલ લાવવાનું છે અને કોલ, તો એનું ફ્યુલનું પણ ટ્રાન્સપોર્ટેશન પણ એને રિક્વાયરમેન્ટ થશે. ધેન ભવિષ્યમાં એને સપોઝ એનો સ્કેલ છે મોટો કરવો છે તો વધારે જગ્યા મળી રહે એવો એને એરિયા પસંદ કરવો પડશે. બીજું ઇઝીલી એને લેબર મળી રહે, લેબરની માણસો બધા મળી રહે. બીજું જે પણ કંઈ અર્બન એરિયાથી કેટલો બધો દૂર હોય કે જેથી કોઈ પણ પોલ્યુશનના એવા કોઈ ઇસ્યુના કારણે ભવિષ્યમાં એના કોઈ પણ ઇસ્યુ થાય નહીં. તો તમે જુઓ નિરમાવાળાએ કાળા તળાવની જગ્યા પસંદ કરી, નજીકમાં પાણીનો સોર્સ છે, ટ્રાન્સપોર્ટેશન ઇઝી છે, તેના આપણે અર્બન એરિયા પણ દૂર છે, તો એને બેનિફિશિયલ છે અને ભવિષ્યમાં એક્સપાન્શન કરવું હોય તો આજુબાજુ જમીન લઈને એક્સપાન્શન પણ કરી શકે. જ્યારે તમને ખબર છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવાનો હતો અહીંયા મીઠી વેડીમાં, તો ત્યાં બધા ઇસ્યુ આવ્યા, અર્બનના ઇસ્યુ આવ્યા, તો અમુક સોશિયલ ઇસ્યુ પણ જેવા છે એ પણ તમારા પ્લાન્ટ લોકેશનની અંદર અફેક્ટ કરી શકે છે. એટલે ઇનિશિયલ બેઝ ઉપર તમારું જો પ્લાન્ટ લોકેશન તમે જો પ્રોપરલી સિલેક્ટ કરશો તો એટલું તો આપણે ડેફિનેટલી ફિક્સ છે કે તમારું જે પણ કંઈ ઓવરઓલ પ્રોડક્ટિવિટી પણ વધશે અને લોંગ ટર્મ તમને બેનિફિટ મળશે. પણ સ્કેલ જુઓ રિક્વાયરમેન્ટ છે. સ્મોલ સ્કેલ માટે એટલું બધું પ્લાન્ટ લોકેશનનું ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે તમે ઇઝીલી એને મૂવ કરી શકશો. જ્યારે હાઈ સ્કેલમાં છે તો ત્યાં થોડા પ્રોબ્લેમેટિક થવાના તમારી માટે ચાન્સીસ છે, બીકોઝ ઇન્વેસ્ટમેન્ટ તમે કેવું કરવાના છો, વધારે કરવાનો છો અને શિફ્ટિંગના પણ તમારી પાસે ઘણા બધા એવા ઇસ્યુ હશે, બરાબર. તો આ તમારું થયું પ્લાન્ટ લોકેશનનું બેઝિક ઇન્ટ્રોડક્શન. ઓકે, નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્લાન્ટ લોકેશન. So the selection of location is very important activity for the success of the business and required carefully analysis point of view. So જે પ્લાન્ટ લોકેશનનો જે ડિસિઝન છે એ કેવો હોવો જોઈએ, તો બિંગ સ્ટ્રેટેજિક હોવો જોઈએ. મેં કીધું તમને ફ્યુચર એક્સપાન્શન પોઈન્ટ ઓફ વ્યૂ તમારે ધ્યાન રાખવું પડશે. ધ્યાન તમારું પ્રોડક્ટિવિટી વધવી જોઈએ, લેબર, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, તમારી પાસે રિસોર્સિસ, ગવર્મેન્ટ બેઝિક બેનિફિટ્સ. તો તમારો સ્ટ્રેટેજિક તમારો ડિસિઝન હોવો જોઈએ, લોંગ ટર્મ હોવો જોઈએ. લોંગ ટર્મ શું તમને પ્રોડક્ટિવિટી તમને સારી મળતી રહે એન્ડ નોન રિપીટેટિવ, કે એવું ના કરવું પડે કે ફરી વાર પાછું વિચારવું પડે સિલેક્શન કર્યા પછી 1 વર્ષ પછી 2 વર્ષ પછી. તો આ તમારો પ્લાન્ટ લોકેશનનો ડિસિઝન પણ તમારે સ્ટ્રેટેજિક, લોંગ ટર્મ એન્ડ નોન રિપીટેટિવ હોવો જોઈએ. ધીસ આર ધ બેઝિક ઇમ્પોર્ટન્ટ. હવે જુઓ જે પણ કંઈ બેઝિક છે તો ચોઇસ ઓફ ધ લોકેશન is vital for any organization for its success. Fundamental objective of any enterprise કયા બેનિફિટ છે તો કે મેક્સિમમ પ્રોફિટ થવો જોઈએ. અલ્ટિમેટલી તો આપણી પાસે એમ જ છે અને પ્રોફિટ થશે કેમ, તો વિચ કેન બી ડન ઇન આઈધરિંગ બાય ધ ઇન્ક્રીઝિંગ ઓફ સેલ એન્ડ ધ રિડ્યુસિંગ ઓફ ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન. આ બે ઉપર તમે તમારો મેક્સિમમ બેનિફિટ કરી શકો, બરાબર.
Suppose if any industry is located near its market, then it can formulate a more effective productions and marketing strategy. તો એના કારણે તમારું શું થાય? સેલ્સ તમારું ઇન્ક્રીઝ થશે. ઓકે. The reduction of cost of the production is possible when an industry is located at the place where all kind of production economy with respect to the input factors are available. ત્યાં તમે reduction of cost તમે કરી શકો. બરાબર? So ultimately, so selection of locations for a plant depend upon the number of factors. Many of these factors are opposite to each other. ઘણી વાર એવું પણ થશે કે આ બધા ફેક્ટર એકબીજાને ઓપોઝ કરતા હશે. બરાબર? So if a site for locating the plant is unfavorable, then business cannot be managed economic and profitable. બરાબર? તો મેક્સિમમ પ્રોફિટ કરવાના બે રીઝન છે. સેલ્સ વધારો અથવા તમારું પ્રોડક્શન તમે એની કોસ્ટ રિડક્શન કરો. પ્રોડક્શનની કોસ્ટ ક્યારે રિડ્યુસ થાય? જ્યારે તમારી પાસે બધા જે સોર્સ રિસોર્સિસ છે તમારા નજીક હોય, અવેલેબલ હોય અને ઇકોનોમિક તમે થતા હોય ત્યારે તમે આ વસ્તુ કરી શકો. અને સેલ ક્યારે વધારે કરો છો? જ્યારે તમારું જે પણ કંઈ ટાર્ગેટ માર્કેટ છે કેવું એકદમ નજીક હોય તો તમે તમારા એન્ટરપ્રાઇઝનો મેક્સિમમ પ્રોફિટ કરી શકો. સો ઇટ મીન્સ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ધ પ્લાન્ટ લોકેશન ઇઝ ધેટ મેક્સિમમ પ્રોફિટ, એન્ડ મેક્સિમમ પ્રોફિટ ઇઝ અચીવ ઇન ધ ટુ વે. ફર્સ્ટ ધ ઇન્ક્રીઝિંગ ધ સેલ્સ એન્ડ ધ રિડ્યુસિંગ ઓફ ધ કોસ્ટ ઓફ ધ પ્રોડક્શન. બરાબર? જે પણ કંઈ સેલ્સ ઇફેક્ટ છે એ સિલેક્શન પ્લાન્ટ ઉપર પણ ઇફેક્ટ કરે છે, રિડક્શન કોસ્ટ ઇફેક્ટ પણ તમારા પ્લાન્ટ લોકેશન ઉપર ઇફેક્ટ કરે છે. જો તમે આ બધી જ વસ્તુ ડિસાઇડ કરશો તો જ તમારું પ્લાન્ટ લોકેશન છે એ તમારું જે પણ કંઈ છે પ્રોપર વેની અંદર હશે ને એ જ તમારા પ્લાન્ટ લોકેશન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. નાઉ નેક્સ્ટ ઇઝ ધેટ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્લાન્ટ લોકેશન ઓફ સિલેક્શન. આ બંને ટોપિક ડિફરન્ટ છે. ઓલું પ્લાન્ટ લોકેશનનું ઇમ્પોર્ટન્ટ શું છે? અલ્ટિમેટલી આપણા રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, આઉટપુટ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્લાન્ટ લોકેશન શું છે કે જેના ઉપર તમારો બેઝ મેન થાય છે. તો ફર્સ્ટ ઇઝ અ ગુડ લોકેશન મે બી રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ કન્સિડરેબલ એક્સટેન્ટ. બરાબર? જો ઓબ્જેક્ટિવ સારા હોય તમારા પ્લાન્ટ લોકેશન સિલેક્શનના તો અલ્ટિમેટલી તમારું પ્લાન્ટ લોકેશનનું ઇમ્પોર્ટન્સ વધી જશે. બરાબર? If selection is not proper, then money spent for the plant building, machinery and their installment will be given to waste and industry will have to suffer a loss. બરાબર? તો પ્રોપર નહીં હોય એટલા માટે આપણું ઓબ્જેક્ટિવ શું છે કે પ્લાન્ટ લોકેશન પ્રોપર થવું જોઈએ. એન્ડ થર્ડ વસ્તુ ટુ ટેક ધ બેનિફિટ ઓફ ગવર્મેન્ટ પોલિસી ફોર સ્પેસિફાય ફોર ધ લોકેશન. જેટલા પણ કંઈ ગવર્મેન્ટના તમને બેનિફિટ મળતા હોય એ બધા પણ બેનિફિટ આપણે લેવા જોઈએ. બરાબર? ઓકે. નાવ જે પ્લાન્ટ લોકેશન છે એ અમુક જે ફિઝિકલ ફેક્ટર પણ ઓવરઓલ પ્લાન્ટ ઇફેક્ટ કરે છે. ખાસ કરીને ઓવરઓલ પ્લાન્ટ ડિઝાઇન છે, પછી વેન્ટિલેશન રિક્વાયરમેન્ટ, સ્ટોર કેપેસિટી ઓફ રો મટીરિયલ, અવેલેબિલિટી ઓફ ધ રો મટીરિયલ, લેબર, ઇલેક્ટ્રિક પાવર, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, કનેક્શન ફોર ધ રો મટીરિયલ ટુ ફિનિશ ગ્રોથ કઈ રીતે છે, આખી ચેઇન કઈ રીતે છે, ફ્યુલ કેટલું અવેલેબલ છે, કોસ્ટ ઓફ ધ લોન, લેન્ડની કોસ્ટ કેટલી આપણી પાસે છે, ગવર્મેન્ટના ટેક્સીસ જે બધું છે. તો આ બધું પણ તમારા જે ફિઝિકલ ફેક્ટર પણ તમારા પ્લાન્ટ લોકેશન ઉપર ઇફેક્ટ કરે છે. એ તમારી બુકની અંદર એક ફોર્થ પોઈન્ટની અંદર આપેલું છે. તો ધીસ આર ધ બેઝિક ઓબ્જેક્ટ. જો ઓબ્જેક્ટિવ તમારા સારા હશે તો અલ્ટિમેટલી તમારું જે પણ કંઈ પ્લાન્ટનું ઇમ્પોર્ટન્સ વધી જશે અને ઓવરઓલ તમારું આઉટપુટ વધશે. તેના કારણે તમને મેક્સિમમ પ્રોફિટ થશે અને તમારી પ્રોડક્ટિવિટી કેવી થશે? ઇન્ક્રીઝ થશે. તો ધીસ આર ધ બેઝિક ઇમ્પોર્ટન્સ એન્ડ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્લાન્ટ લોકેશન.